એસ્ટ્રોન ચોક પાસે અસામાજિક તત્વોનો આતંક 20 થી વધુ ફ્રૂટની લારીઓ સળગાવી રાજકોટમાં નાના ધંધાર્થીઓ પર આભ ફાટ્યું। લારીઓ આગની લપેટમાં આવતા મોટું નુકસાન થયું છે। અનેક શ્વાન પણ આગમાં ભૂંજાઈ ગયા છે। નુકસાન થયું તેનું વળતર મળે તેવી વેપારીઓની માંગ છે। 25 લાખથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। અસામાજિક તત્વોએ ફ્રૂટની લારીઓમાં આગ લગાવી દીધી। નાના વેપારીઓને મોટું નુકસાન થયું છે અને અનેક શ્વાન કે જે આગમાં હોમાઈ ગયા। નાના ધંધાર્થીઓ પર આભ ફાટી નીકળ્યું છે। ગૌતમનગર મોદી ભરા નિસારે ની જ રહી અને અહીંયા આવતા આવતા બે ફાઈગર બિગર આવી ગયા હતા, ઉલાવતા હતા, પણ અમે આવીને જોઈને તો અમારો જીવ બળી ગયો કે આ શું આ ક્યાંય કેમ હેરગું। 12 વાગે અમે આવીને ગયા, 12 વાગે અમે બેઠા હોય, વરસાદ હોય ને ચોમાસો હોય, ઠંડી હોય, શિયાળો હોય, તમે અહીં બેઠા જ હોય, તાપ કરીને ઓલું કરીને કે આમ ઠંડી હોય કે વરસાદ હોય તો અમે અહીં બેઠા જ હોય ખૂણામાં કે અમારે કે આ માલ અત્યારે તમે જો એક રેકડીમાં 15 20 આ 30-35 લાખની નુકસાની આવી છે। અમારે ટકનું લઈને ટકનું ખાય, દલાલાની મૂડી 6-7 લાખ રૂપિયા દલાલાની મૂડી થઈ ગઈ અમારે।